સુરત શહેરમાં થોડા કલાકોના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પડેલા જોરદાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને ફરી પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસતા લોકોની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અને ખાડીપૂરની સ્થિતિથી પરેશાન શહેરને હજુ રાહત મળી નથી, ત્યારે વરસાદના નવા રાઉન્ડને જનજીવન પર ફરી અસર પહોંચવા પામી છે. સુરત શહેરમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વસી રહ્યા છે. થોડા સમયના વિરામ બાદ કાળા ડિબાંગ વાદળોએ આખા શહેરને ઘેરી લીધું હતું અને ત્યારબાદ શરૂ થયેલા ધોધમાર વરસાદે રસ્તાઓની જળબંબાકાર બનાવી દીધા છે. મુખ્ય માર્ગોથી લઈને આંતરિક સોસાયટીના રસ્તાઓ સુધી વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ વાહનો પાણીમાં ધીમે ધીમે આગળ વધતા જોવા મળ્યા હતા, તો કેટલાક વિસ્તારોમાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની ચિંતા ફરી વધી ગઈ છે. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને માલ સામાનની સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી પ્રવેશતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાહદારીઓ પણ પાણી ભરેલા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને ખાડીના વધેલા જળસ્તરના કારણે પહેલેથી જ મુશ્કેલીમાં મૂકેલા સુરતવાસીઓ માટે આ નવો વરસાદ વધુ પડકારરૂપ બન્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ ધીમો હોવાથી લોકોમાં ચિંતા વધી રહી છે, તે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જરૂરી હોય ત્યાં પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે વરસાદી માહોલ યથાવત રહેતા લોકો હવે મેઘરાજા ક્યારે વિરામ લેશે અને શહેરને ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે.